ગામના રાયચંદભા અને ગોગા મહારાજની કથા। પાટણ જિલ્લાના સિદ્ધપુર તાલુકાના બિલિયા ગામમાં રાયચંદભા રહેતા હતા। રાયચંદભા ગોગા મહારાજના પરમ ભક્ત હતા। દિવસ રાત તેઓ ગોગા મહારાજની મનથી ભક્તિ કરતા, પૂજા કરતા અને સ્મરણમાં લીન રહેતા। રાયચંદભાની સાચી અને નિષ્કપટ ભક્તિથી ગોગા મહારાજ હજરા હાજર રહેતા। મહારાજ તેમની ભક્તિથી પ્રસન્ન થઈને ગામના લોકોના દુઃખ દૂર કરતા અને પરચા પૂરતા। આ કારણે બિલિયા ગામ અને આસપાસના વિસ્તારમાં ગોગા મહારાજની મોટી મહિમા ફેલાઈ ગઈ। એક દિવસ ગામના લોકોએ રાયચંદભાને વિનંતી કરી, ભા, અમને પણ ગોગા મહારાજના દર્શન કરાવો। રાયચંદભાઈએ ભગવાનમાં સંપૂર્ણ શ્રદ્ધા રાખી। તેમણે ગામના લોકોને પોતાના ઘરે બોલાવ્યા અને ઘરના મેડી ઉપર ગોગા મહારાજને નાગ સ્વરૂપે પ્રગટ કર્યા। એ દિવસે ગોગા મહારાજે નાગ સ્વરૂપે દર્શન આપ્યા અને આખું ગામ ભક્તિભાવથી નમી પડ્યું। લોકોએ પોતાની આંખે ગોગા મહારાજના ચમત્કારિક દર્શન કર્યા અને ગોગા મહારાજની મહિમા વધુ જ પ્રખ્યાત થઈ।